હેલો ગાઈસ, તો હું બનાવી રહી છું ચીઝ કેક. એના માટે સૌથી પહેલાં મેરીગોલ્ડ બિસ્કિટને ક્રશ કરવાના છે, અંદર બટર એડ કરવાનું છે. બ્લિંકિટ પરથી એક્સ્ટ્રા સામાન મંગાવ્યો છે. પનીર બનાવી એવી રીતે સેમ પ્રોસેસ છે. ડબલ બોઇલરની હેલ્પથી ચોકલેટને મેલ્ટ કરવાની છે. આની અંદર આપણે બનાવીશું ચીઝ કેક. આપણો બિસ્કિટનો ભૂક્કો બટર નાખેલું અંદર એડ કરવાનો છે. પનીર, મિલ્ક મેડ, અમૂલ ક્રીમ, શુગર બધું મિક્સ કરીને એવી રીતે ક્રીમ ચીઝ આપણું રેડી છે. બિસ્કિટના ભૂક્કાની ઉપર ક્રીમ ચીઝ સેટ કરીને કલાક માટે ફ્રીઝમાં મૂકવાનું છે, તો સારી રીતે સેટ થઈ જાય. 1 કલાક પછી મળીએ. ત્યાં સુધી આપણે ચોકલેટને આવી રીતે મેલ્ટ કરીને મિક્સ કરીને રાખવાની છે અને કલાક પછી આવી કંઈક હાલત થશે. આની ઉપર મસ્ત રીતે ચોકલેટને સ્પ્રેડ કરી દેવાની છે અને બચેલી કુચેલી ચાટી જવાની છે મારી જેમ. એના પછી સાંજ સુધી ફ્રીઝમાં મૂકી દેવાની છે અને સાંજે આપણી ચીઝ કેક રેડી છે. તો બટર થોડું બિસ્કિટમાં ઓછું પડ્યું હતું બેઝ લેયરમાં, બાકી બહુ જ યમી ટેસ્ટી બની હતી. જે લોકો ચીઝ કેક લવર હોય એ લોકો પ્લીઝ ટ્રાય કરે ઘરે.